ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. વહેલી સવારે યાદી જાહેર થતા મનપા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોએ ભર્યા ફોર્મ. બે વાર બનાવેલા રોડ ગટર માટે ફરી ખોદતા કોર્પોરેશનની કામગીરીને લઈને ઉઠ્યા સવાલ.
ભક્તિ સંસ્કાર દ્વારા યોજાયો રંગારંગ કાર્યક્રમ. અને માંગરોળ નગરપાલિકાની ચૂંટણી પહેલા ભાજપમાં ભડકો. આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. વહેલી સવારે યાદી જાહેર થતા મનપા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા, જેના પગલે ઉમેદવારોએ આગેવાનો સમર્થકોની હાજરીમાં ઉમેદવારી પત્ર રજૂ કર્યા હતા. જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને ભાજપની વિજય વિશ્વાસ સભા આયોજિત કરવામાં આવી હતી. સભા બાદ રેલી સ્વરૂપે ઉમેદવારો ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા. આ તકે જૂનાગઢ મહાનગરના ઇન્ચાર્જ કમલેશ મીરાણી, મુકેશભાઈ દોશી, જૂનાગઢના સાંસદ, ધારાસભ્ય સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ભાજપના ઉમેદવારોના સમર્થનમાં પહોંચ્યા હતા. જૂનાગઢના મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીનો ધમધમાટ ચાલી રહ્યો છે. આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો, છતાં આજે વહેલી સવારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી. જોકે કેટલાક ઉમેદવારોને મોડી રાત્રે જ ટિકિટ આપવામાં આવી હોવાની ટેલિફોનિક જાણ કરી દેવામાં આવી હતી. સવારે જાહેર કરાયેલી યાદી અનુસાર પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાના પુત્ર પાર્થ કોટેચાને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. ભાજપની યાદીમાં રિપીટ કરવામાં આવ્યા છે અને 30 નવા ચહેરાને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. આજ પ્રમાણે પૂર્વ ડેપ્યુટી મેયર સ્વર્ગસ્થ કરમણ કટારાના પુત્ર અને પૂર્વ કોર્પોરેટર એભા કટારાના ભત્રીજા આકાશને, પૂર્વ કોર્પોરેટર કિશોરભાઈ અજવાણીના પુત્ર કમલેશ, પૂર્વ કોર્પોરેટર કિરીટભાઈ ભીંબાના પત્ની લીરીબેન, હસમુખભાઈ ખેરાડાના પત્ની પ્રફુલાબેનને ટિકિટ આપવામાં આવી છે. આમ જૂનાગઢ મહાનગરના 5 વોર્ડમાં ભાજપની યાદીમાં પરિવારવાદ પણ જોવા મળ્યો છે. પૂર્વ મેયર ગીતાબેન પરમાર તથા આદ્યશક્તિબેન મજમુદાર, બાલાભાઈ રાડાને ફરી ભાજપમાં ઉતારવામાં આવ્યા છે. જોકે ભાજપના ઉમેદવારોની યાદીમાં વોર્ડ નંબર 8ના ઉમેદવારના નામ જોવા મળ્યા નથી. આમ આ વોર્ડના નામ કેમ જાહેર કરવામાં આવ્યા નથી તે અંગેની ચોક્કસ માહિતી મળી નથી. દરમિયાનમાં સવારે વિજય વિશ્વાસ સભાનો કાર્યક્રમ કરીને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોએ ફોર્મ રજૂ કર્યા હતા. જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીના સંદર્ભે વિજય વિશ્વાસ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું. ભારતીય જનતા પાર્ટીએ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા 60 સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો ચૂંટણી લડવાના છે અને આવનારા સમયમાં ગ્રીન જૂનાગઢ, ક્લીન જૂનાગઢ બનાવવા માટે કાર્યકર્તાઓએ આજે સંકલ્પ કર્યો છે અને આવનારા સમયમાં આ ઐતિહાસિક સ્થળને, આ ઐતિહાસિક ભૂમિને વિશ્વમાં ઐતિહાસિક ભૂમિ તરીકે પ્રસ્થાપિત કરવાનો સંકલ્પ સાથે આગળ વધ્યા છે. મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી અંતર્ગત આજરોજ ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ દ્વારા અમારા ઉપર વિશ્વાસ મૂકીને વોર્ડ નંબર 7માં અમે 4 ઉમેદવારોએ આજે અમારું નામાંકન દાખલ કર્યું છે. હું સંજય મણવર, મારા સાથી જયેશભાઈ બોગરા, અમારા મોટાબેન ભાવનાબેન વ્યાસ, અમારા બેન વંદનાબેન દોશી, અમે ચારોએ આજે અમારું નામાંકન દાખલ કરી અને અમારા શીર્ષ નેતૃત્વે અમારા ઉપર ભરોસો મૂક્યો છે. એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો. જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 9માં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે હું પાર્થ કોટેચા, ગીતાબેન પરમાર, ચેતનાબેન ચુડાસમા અને આકાશભાઈ કટારાની જે પસંદગી કરવામાં આવી છે તે બદલ ભારતીય જનતા પાર્ટીના તમામ નેતાઓનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. અમે વિકાસના, વિશ્વાસના અને સૌના સાથના અમે નારા સાથે આમાં આગળ વધશું. જે કંઈ પણ કામ અને જે કંઈ પણ સેવા પાર્ટી અમારા દ્વારા આપશે ને જે અમારાથી થઈ શકશે એ વોર્ડની અંદર, લોકોની અંદર પૂરી નિષ્ઠા સાથે અમે આ કર્તવ્ય નિભાવશું. જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ફોર્મ ભરવાના છેલ્લા દિવસે ઉમેદવારોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો. કોંગ્રેસના વોર્ડ નંબર 4 અને 6ના ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. દરમિયાનમાં બંને વોર્ડના પૂર્વ કોર્પોરેટરને રિપીટ કરવામાં આવ્યા છે.
વોર્ડ નંબર 4 માંથી મંજુલાબેન વિઠ્ઠલભાઈ પરસાણા અને વોર્ડ નંબર 6 માંથી લલિતભાઈ વિઠ્ઠલભાઈ પરસાણા માતા પુત્રએ કોંગ્રેસના ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યા હતા. મંજુલાબેન પરસાણાની સાથે કોંગ્રેસે શોભનાબેન ગિરીશભાઈ બડેલિયા, મહેન્દ્રભાઈ હરસુખભાઈ વઘાસિયા, કાંતિભાઈને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા. વોર્ડ નંબર 6 કોંગ્રેસના ઉમેદવાર લલિતભાઈ પરસાણા સાથે માધાભાઈ ભીમાભાઈ ચૌહાણ, મીનાક્ષીબેન અરવિંદભાઈ રાબડિયા, જસવંતીબેન દિનેશભાઈ કેસવાલાએ પણ ફોર્મ ભર્યું હતું. મંજુલાબેન પણસારા વોર્ડ નંબર 4 ના કોરો ઉમેદવાર છું. આ 5મી ટર્મ મારા પક્ષે મને ટિકિટ આપી છે. અમારા પુંજાભાઈ વસ ને હીરાભાઈ જોતવા અને અમારા પક્ષે, અને 4 ટર્મ છે તો હું ચૂંટાઈને આવી. આ 5મી ટર્મ મારી છે. કોંગ્રેસ પાર્ટી દ્વારા મને રિપીટ કરતા આજે તમામ પેનલે ઉમેદવારી પત્રક ભરેલા છે અને એક લોકોનો પણ ખૂબ અમારી ઉપર ભરોસો હતો. જૂનાગઢના વોર્ડ નંબર 8 માં રજાક હાલાએ આમ આદમી પાર્ટીમાંથી ફોર્મ ભર્યું હતું. કોંગ્રેસમાંથી રાજીનામું આપી આમ આદમી પાર્ટીમાંથી ફોર્મ ભરતા રાજકીય હલચલ મચી ગઈ હતી. મોટી સંખ્યામાં સમર્થકોને સાથે રાખીને ફોર્મ ભર્યું હતું. કોંગ્રેસમાં મનોજ જોશી પૈસા લઈને ટિકિટ આપે છે તેવા આક્ષેપો પણ તેઓએ કર્યા હતા. જૂનાગઢના મહાનગરપાલિકા ઇલેક્શનના અનુસંધાને હું પોતે જૂનાગઢમાં સિટિંગ કોર્પોરેટર હતો કોંગ્રેસમાંથી, શહેર માઇનોરિટી પ્રમુખ હતો, જેને તમામ મેં હોદ્દા ઉપરથી પક્ષ ઉપરથી મેં રાજીનામું આપેલ છે. આ મારી રાજીનામાની નકલ છે અને હું જૂનાગઢ મહાનગરપાલિકા ઇલેક્શનના વોર્ડ નંબર 8માં આમ આદમીમાંથી ફોર્મ ભરેલ છે. અમે 4 ઉમેદવારો ફોર્મ ભરેલ છે અને જંગી બહુમતીથી વોર્ડ નંબર 8માં અમે આમ આદમી પાર્ટીની સીટ કાઢશું. અસંતોષના કારણ એવો છે કે જૂનાગઢનું 2019માં જો પતન કરવા વાળા હતા કોંગ્રેસનું એવા ભીખાભાઈ જોશી હતા. આ જ વર્ષે મનોજભાઈ જોશીએ ટિકિટોનું વેચાણ કર્યું છે, કાયદેસરના પૈસા લીધેલા છે ને બધી રીતના પૈસા લીધેલા છે. પોતાને ખબર છે કે હું આ બધું વહીવટ કરી અને પોતાને શહેર પ્રમુખ પદનો રાજીનામું આપી અને કાર્યકર તરીકે પ્રમુખ તરીકે અમિત પટેલને આપેલ છે. પોતે વોર્ડ નંબર 11માં ચૂંટણી લડવા ગયેલ છે. પોતે પૈસાનું ટિકિટનું વેચાણ કરીને પૈસા લીધેલ છે અને આ તમામની જવાબદારી મનોજ જોશીની છે. અને મને વોર્ડ નંબર 8નો સિટિંગ કોર્પોરેટર તો મારી ટિકિટ કાપેલ છે. હું 2021ના અંદર કોંગ્રેસ પાર્ટીને પેટા ઇલેક્શનના અંદર જીતેલો હતો. મેં ભાજપની ડિપોઝિટ જવા દીધી અને આ કોંગ્રેસનો પાપ ચડ્યો છે, પાપ છાપરે આવ્યો છે, જે અત્યારે બધા અંદર બાંધે છે. ગયા 2 દિવસ પહેલા બીજો બનાવ કોંગ્રેસ કાર્યાલય બનાવ્યો, કોંગ્રેસનો જ કાર્યકર્તા હતો ને પછી એમ કે ભાજપ મોકલે છે. ભાઈ ભાજપ ક્યાંથી મોકલે છે? તમારું પાપ છાપરે ચડ્યો એ જોવો તમે. ના સન્માન વેચાણ ટિકિટનું કરેલું 2019માં એક માણસ એમ કહેતો હતો કે હેમાંગ વસાવડાએ, બલોચ સાહેબે ને પુંજાભાઈએ પૈસાનું વેચાણ કરીને ટિકિટો આપી છે, 9-9 લાખ રૂપિયા આપ્યા. તો આ વર્ષે કેટલા 18 લાખ રૂપિયા દીધા એક ટિકિટના? ગયા વર્ષે 2019માં એમ કહેતા હતા કે કોંગ્રેસ પાપે બધું ચડ્યું છે, કોંગ્રેસમાં નેતા આવા છે. તો શું કરવા ભાઈ કોંગ્રેસમાં આવેલો છો? શું કેલું ચાટવા આવ્યા છો તમે? 2019માં 9-9 લાખ રૂપિયાના આક્ષેપ નાખ્યા હતા અને આ વર્ષે તમે 2025ના અંદર કોંગ્રેસમાં ટિકિટ લઈ અને કોંગ્રેસના મેન્ડેટ ઉપર લડવા જાઓ તો કેટલા પૈસા દીધા છે? પબ્લિકને જાહેર કરો, ખુલાસો કરો. જે એંગલથી તમારે લડવું એ એંગલથી ચૂંટણી લડવા અમે વોર્ડ નંબર 8માં તૈયારી બતાડવાના છીએ. 2 વાર બનાવેલો રોડ ગટર માટે ફરી ખોદતા કોર્પોરેશનની કામગીરીને લઈને સવાલ ઉઠ્યા છે. જૂનાગઢ શહેરમાં 1500 કરોડના વિકાસ કામો કરવામાં આવ્યા છે તેવો દાવો મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહ્યો છે. તો બીજી તરફ શહેરના લોકોને સુખ સુવિધા આપવા માટે રોડ, રસ્તા અને ગટરના કામ શરૂ કરવામાં આવ્યા છે, જે હજુ પણ ચાલી રહ્યા છે. ત્યારે એસપી ઓફિસ, કલેક્ટર ઓફિસ અને જિલ્લા પંચાયત સામે 2 વાર મજબૂતી સાથે બનાવેલ રોડ અચાનક જ તોડતા મહાનગરપાલિકાની કામગીરી પર જાગૃત નાગરિકે સવાલો ઉઠાવ્યા છે. લાખો રૂપિયાના ખર્ચે થોડા દિવસો પહેલા જ એસપી તેમજ કલેક્ટર ઓફિસ સામેનો રોડ બનાવવામાં આવ્યો હતો, તે ગટર બનાવવા માટે ફરીથી ખોદવામાં આવ્યો છે. જાગૃત નાગરિક મહાનગરપાલિકાના કામની પદ્ધતિ પર સવાલો ઉઠાવ્યા છે. કલેક્ટર ઓફિસ સામે માત્ર 1 જ દિવસમાં ગટરના કામ માટે રોડ ખોદી નાખવામાં આવતા અધિકારીઓ અને સ્થાનિક લોકોની સુવિધા વચ્ચેનો ભેદ ઊભો થયો છે. જાગૃત નાગરિક તુષાર સુજિત્રાએ જણાવ્યું હતું કે સમસ્યાઓનો સમન્વય અને પરેશાનીનો પર્યાય એટલે જૂનાગઢ મહાનગરપાલિકા બની છે. આવડત ધરાવતા અધિકારીઓનું આવડત કેળવવા માટેનું સેન્ટર મહાનગરપાલિકા બની રહી છે.
કે આપણે જોઈએ છીએ કે અત્યારે કલેક્ટર કચેરી સામેનો આ રોડ જે રીતે તોડવામાં આવ્યો છે, 2 મહિના પહેલાં ખિલાસીઓ મૂકી અને બનાવવા આવેલો આ રોડ અત્યારે પાણીની પાઇપલાઇન, ગટરની પાઇપલાઇનો માટે તોડવામાં આવે છે. પ્રજાના પૈસાનું ખુલ્લેઆમ પાણી થાય છે અને છતાં પણ નઠારી નેતાગીરી ચૂપ છે, નબળો વિરોધ પક્ષ ચૂપ છે અને અધિકારીઓ બેખોફ છે. સત્યમ સેવા યુવક મંડળ દ્વારા યોજાનાર સમૂહ લગ્નને લઈને દીકરીઓને કરિયાવર આપવામાં આવ્યું હતું. સંસ્થા દ્વારા 25 દીકરીના સર્વજ્ઞાતીય સમૂહ લગ્ન જેવું ભવ્ય આયોજન આગામી તારીખ 9 ફેબ્રુઆરીના રોજ થવા જઈ રહ્યું છે, જેમાં દીકરીઓને આપવામાં આવનારા કરિયાવર આગેવાનો, દાતાઓ, સેવાભાવી સંસ્થાઓના હસ્તે અર્પણ કરવામાં આવ્યું હતું. ગાયત્રી શક્તિપીઠ મંદિર ખાતેથી એડવાન્સમાં વર પક્ષને રૂબરૂ બોલાવીને દાતાઓની હાજરીમાં કરિયાવર અર્પણ કરવાનો કાર્યક્રમ આયોજિત કરાયો હતો. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ મનસુખભાઈ વાજા, ઉપપ્રમુખ અરવિંદભાઈ મારડિયા, દાતા ભરતભાઈ લાખાણી, અલ્પેશભાઈ પરમાર, શાંતાબેન બેસ, બટુબાપુ, કમલેશભાઈ પંડ્યા, અમુદાનભાઈ ગઢવી, મનહરસિંહ ઝાલા, ચંપકભાઈ જેઠવા, મુકેશગીરી મેઘનાથી, સુશીલાબેન શાહ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. જૂનાગઢની ગરવી ગિરનારની ગોદમાં જ્યાં 33 કરોડ દેવી દેવતાનો વાસ છે, પવિત્ર ભૂમિમાં સત્યમ સેવા યુવક મંડળ છેલ્લા 42 વર્ષથી માનવતાવાદી પ્રવૃત્તિ કરી રહી છે અને અત્યાર સુધીમાં આ સંસ્થા દ્વારા 2000થી પણ વધુ દીકરીઓને કરિયાવર સાથે કન્યાદાન આપી સાસરે વરાવી છે. ત્યારે 9/2ના રોજ 25 દીકરીના લગ્ન છે. એ લગ્નના અનુસંધાને આજે ગાયત્રી મંદિર ખાતે આ જે દીકરી પક્ષવાળા છે એને આજે અમે કબાટ, સેટી પલંગ, ટીપોય, ખુરશી જેવી વસ્તુઓ જે મોટી આઈટમ છે તે આજે બધા દીકરી અને દીકરા પક્ષવાળાને બોલાવી અને આજે અમે આપી છે. અમારા બધા કાર્યકરો અહીં બેઠા છે, સેવાભાવી ઊભા છે. છેલ્લા 2 મહિનાથી સતત પોતે સેવા યજ્ઞમાં સેવા આપી રહ્યા છે. ત્યારે આ દીકરીને આજે અમે ધામધૂમથી આ કરિયાવર અત્યારે આપવા માટે અમારા તમામ કાર્યકર્તાઓ અહીંયા ઉપસ્થિત છે. આજની કાળઝાળ મોંઘવારીની અંદર આપ સૌ જાણો છો કે માંડ પોતાના ઘરનું માંડ પૂરું થતું હોય ત્યારે આવા લગ્નના ખર્ચને પહોંચી વળવા માટે સત્યમ મંડળની આખી લાઈન છે દાતાઓની. જ્યારે પણ અમે આવા સેવા યજ્ઞ કરવા માટે જઈએ છીએ ત્યારે અમારા દાતાઓ અમારી જોડી છલકાવી દે છે. આજ પણ આપ જોવો છો કબાટ, સેટી પલંગ જેવી વસ્તુ, મોટી આઈટમ લગભગ 40 થી 50 હજારની વસ્તુઓ આ દરેક દીકરીને આજે અમે આપીએ છીએ. આની 2 અંધ દીકરીઓ પણ છે અને બાકી જે ખરેખર વિધવા બહેનોની દીકરી છે, અનાથ દીકરી છે, આવા પરિવાર, આર્થિક રીતે નબળા પરિવારની દીકરીઓને અમે આયોજન કર્યું છે. સાથે સાથે 2 દીકરી એવી છે કે જેને મા બાપ પણ નથી, તો એવી દીકરીનું કન્યાદાન પણ અમારે સંસ્થાના કાર્યકર્તાઓ આપશે. આ સાથે સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો.
જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995580808104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. પુષ્ટિ સંસ્કાર દ્વારા સૃષ્ટિ રંગારંગ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. નવી શિક્ષણ નીતિને અનુરૂપ વિદ્યાર્થીઓ શિક્ષણ સિવાય પણ વિવિધ બાબતોમાં પારંગત બને તે માટે ગત વર્ષથી વિશેષ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. સૃષ્ટિ 2025 અંતર્ગત વિજ્ઞાન, કલા અને સાંસ્કૃતિક બાબતોનો સમન્વય કરીને નવી પેઢીની સુસુપ્ત સર્જન શક્તિને બહાર લઈ આવવામાં આવે છે. આ અવસરે ઉદ્ઘાટનમાં પુષ્ટિ સંસ્કાર સ્કૂલ મોટી હવેલીના પૂજ્ય બાવા શ્રી પિયુષ ચંદ્રજી મહારાજ એ પુરાણોમાં સૃષ્ટિની એકરૂપતા બાબતે માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, નરસિંહ મહેતા યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડોક્ટર અતુલ બાપોદર, ઇતિહાસ વિભાગના પ્રોફેસર ડોક્ટર વિશાલ જોશી, બાવદીન સાયન્સ કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર આર.પી. ભટ્ટ એ ઉપસ્થિત રહીને પ્રદર્શન નિહાળ્યું હતું. સંસ્કાર અને સંસ્કૃતિના જતન સાથે સ્કિલ દર્શાવતી શાળામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોનો ઉત્તમ અભિવ્યક્તિને અભિનંદન પાઠવ્યા હતા. આ મેળો આવતીકાલે રવિવારે પણ સવારે 9:30 થી સાંજના 5 વાગ્યા સુધી પુષ્ટિ સંસ્કાર સ્કૂલ મધુરામ બાયપાસ પાસે ટીંબાવાડી, જુનાગઢ ખાતે માણી શકાશે. સૃષ્ટિના વિષયમાં આપણા શાસ્ત્રે એક વાતને સ્પષ્ટ કરી છે કે ક્રીડાર્થમ આત્મનઃ ઇદમ ત્રિજગત પ્રતંતે. ભાગવત કહે છે કે આ સમસ્ત સૃષ્ટિની રચના પ્રભુએ પોતાના રમણ માટે કરી છે. ઉપનિષદ પણ કહે છે સદ્વિતીયમ ઈચ્છત સહિતાવાનાસ, એટલે કે એણે ઈચ્છા કરી કે મારામાંથી જ હું અનેક થાઉં, અને એ આ સમસ્ત સૃષ્ટિ રૂપે અભિવ્યક્ત થયો. બ્રહ્માત્મિકા આ સૃષ્ટિના વસ્તુતઃ સર્જક તો ભગવાન જ છે, પરંતુ આ સૃષ્ટિમાં એમના અંશ રૂપે પ્રભુએ આપણને પણ કંઈક કર્મ કરવાની સ્વતંત્રતા આપી છે. તો આ સ્થિતિમાં આપણી સર્જનાત્મકતાને ખીલવવી
આપણે નિરંતર આપણી સૃષ્ટિમાં કંઈક સારું કરી શકીએ. જે બ્રહ્માત્મિકા સૃષ્ટિ છે એમાં આપણી દૈવી વૃત્તિઓથી, આપણી ક્ષમતાઓથી કંઈક સારું કરી શકીએ. એ આપણી સર્જનાત્મકતા છે. અને એ સર્જનાત્મકતાને અભિવ્યક્ત કરવા માટે વિવિધ ક્ષેત્રોએ આપણી ક્ષમતાઓનો ઉપયોગ આપણે કરી શકીએ, જેમ કે વિજ્ઞાન, કલા, સંસ્કૃતિ, સંસ્કાર. અને આ એક એવું સુંદર મંચ છે કે જેમાં પ્રભુની આ સૃષ્ટિમાં આપણે પણ કંઈક આપણું પ્રદાન કરી શકીએ એ પ્રકારનો અવસર આપણને પ્રાપ્ત થયો છે. તો આપણે સૌ આપણી આ ક્ષમતાને વિકસિત કરીએ, એને માણીએ અને આ સૃષ્ટિને વિશેષ ઉત્તમ બનાવવામાં આપણું યોગદાન પ્રદાન કરીએ. આપણી આ સૃષ્ટિની જે વ્યવસ્થા છે, જે મંચ છે, એ આપણને સૌને પ્રેરણા આપે. માત્ર આપણને જ આપે એવું નહીં, પણ સમસ્ત સમાજને અને સમસ્ત રાષ્ટ્ર માટે કંઈક પ્રેરણાદાયી કાર્ય આ સૃષ્ટિના માધ્યમથી થાય એવી હું શુભકામના આપું છું. બધા જ ક્ષેત્ર, ચાહે વિજ્ઞાનનું હોય, ચાહે કલાનું હોય, સંસ્કૃતિનું હોય, સંસ્કારનું હોય, આ બધા સમન્વિત ક્ષેત્રો છે. કેમ કે આ સૃષ્ટિ એક રૂપે અભિવ્યક્ત થઈ રહી છે. આ એકબીજાથી વિપરીત ન જાય એ રીતે એનો સમન્વિત અભિગમ સાથે એની પ્રસ્તુતિ એ આપણી સૃષ્ટિનું મુખ્ય ઉદ્દેશ્ય છે, સૂત્ર છે. અને એ સૂત્રને આજે આપણે સૌએ માણવાનું છે. જેમણે પણ વિશેષ તો આપણે જોઈશું એટલે આપણી ક્ષમતાઓનું નિદર્શન આપણને થશે જ. જેમણે પણ આમાં ઉત્સાહથી પોતાનું કાર્ય કર્યું છે એ સૌને શુભકામના આપું અને પ્રભુ કૃપાથી વિશેષ સામર્થ્યશાળી બનીને આપણે આપણા જીવનમાં આગળ વધીએ એવી શુભકામના આપું છું. આપણી થીમ છે ફિટ ઇન્ડિયા ફિટ ઇન્ડિયા. યોગ એ અત્યંત સમૃદ્ધ અને જટિલ આધ્યાત્મિક પરંપરા છે. યોગનું મુખ્ય લક્ષ્ય અને કાર્ય શારીરિક અને માનસિક વ્યવસ્થા, રોગ સામે પ્રતિકાર અને મજબૂત મગજનો વિકાસ છે. યોગ આજે વધુ લોકપ્રિય બન્યું છે કારણ કે લોકો તેનું મહત્વ સમજી રહ્યા છે. આપણા આધુનિક સમયમાં લોકોની ઉતાવળી જીવનશૈલીને લીધે ઉદ્ભવતા તારણોની ચાવી યોગમાં છે. કેશોદ તાલુકાના બાલાગામ ઘેડ ગામે સગર સમાજના ઇષ્ટદેવ દાસારામ બાપુની 386મી જન્મ જયંતિ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવી હતી. સવારે હાથીની અંબાડી ઘોડે સવારો ડીજેના તાલ સાથે વિશાળ રથયાત્રા નીકળી હતી. રથયાત્રામાં સગર સમાજ જૂનાગઢના પ્રમુખ રમેશભાઈ ગોદાવલા, રામસિંહભાઈ મારુ, બેલજીભાઈ પાથર, અમરાપુરના સરપંચ ભૈલુભાઈ સોલંકી, લાખાભાઈ સોલંકી, હર્ષુભાઈ ગળથિયા સહિતના ગ્રામ્યજનો, ભક્તો તથા સગર સમાજના ભાઈઓ તથા બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં સગર સમાજ સાથે 18 વરણ બાલાગામમાં અનેરા અવસરનો લાભો લેવા પધાર્યા હતા. તો રાત્રિના યોજાયેલા લોક ડાયરામાં વિશાળ જનમેદની ઉમટી પડી હતી, જેમાં દેવાયત ખવડ, જિગ્નેશ કવિરાજ બારોટ, ભીખુદાનભાઈ ગઢવી, પ્રયાગ ગઢવી, રાજદાન ગઢવી, દિવ્યેશ જેઠવા, અલવીરા મીર સહિતના કલાકારોએ તેમની કલા રજૂ કરી હતી. જેમાં મંદિરના લાભાર્થી કલાકારો ઉપર દાતાઓએ રૂપિયાનો વરસાદ વરસાવ્યો હતો. આજરોજ બાલાગામની પાવન ભૂમિની અંદર બાપાનો જન્મ મહોત્સવ ઉજવવામાં આવ્યો. તેમાં સમસ્ત 18 વરણ મોટી સંખ્યાની અંદર ઉમટ્યું. તેમાં ભવ્ય લોકડાયરોનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં પદ્મભૂષણ ભીખુદાનભાઈ ગઢવી, જિજ્ઞેશભાઈ બારોટ, દેવાયતભાઈ ખવડ તેમજ નામાંકિત કલાકારો હાજરી આપી હતી. તેમજ સંતો, મહંતો મોટી સંખ્યામાં માનવ મરામણ પણ ઉમટ્યો હતો. અમારો સમાજ પણ મોટી સંખ્યાની અંદર બાપાના દર્શન કરવા ઉમટ્યો હતો અને રાતને રઢિયાળી કરવા આપ સૌ એટલી મોટી સંખ્યામાં આવ્યા. મીડિયાના મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. જય હિન્દ, જય ભારત. માંગરોળ નગરપાલિકાની ચૂંટણી પહેલા ભાજપમાં રાજકીય ભડકો થયો હતો. ભાજપના એક સાથે 150 કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ જતા રાજકીય ભૂકંપ સર્જાયો હતો. રબારી સમાજ, ધોબી સમાજના આગેવાનોએ ભાજપને રામ રામ કહીને ઝાડુ હાથમાં લીધું હતું. માંગરોળ સુધરાઈ ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીએ મોટું ઓપરેશન પાર પાડ્યું હતું. પ્રભારી પિયુષ પરમારે ખેસ પહેરાવીને નવા કાર્યકર્તાઓને આવકાર્યા હતા. તો માંગરોળ શહેર ભાજપમાં મોટું રાજકીય ગાબડું પડતા સોફો પડી ગયો છે. નગરપાલિકાની ચૂંટણી જે જાહેર થઈ છે ત્યારે આજે હિન્દુ સમાજમાંથી રબારી સમાજના આગેવાન રામભાઈ ચાવડા, પ્રતાપભાઈ પરમાર, યોગેશભાઈ ડાકી અને માંગરોળનો યુવા ચહેરો ક્રિકેટર ભાઈ શ્રી ભાવેશભાઈ ખેર એમના 150 કાર્યકરો સાથે
ભાજપ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. આ તકે હું એમનું હાર્દિક સ્વાગત કરું છું. અને આમ આદમી પાર્ટી છે એ હંમેશા કામની રાજનીતિ કરે છે અને આ મોટું ભંગાણ જ્યારે ભાજપને પડ્યું છે ત્યારે વોર્ડ નંબર 2 અને 3 માં આમ આદમી પાર્ટી તાકાતથી ચૂંટણી જીતશે. ભારતીય જનતા પાર્ટીમાંથી હું આમ આદમી પાર્ટીની અંદર જોડાણો છું. આમ આદમી પાર્ટીની કામગીરી, સુંદર કામગીરી જોઈ, અરવિંદ કેજરીવાલની રાજનીતિ જોઈ અને હું આપ પાર્ટીની અંદર જોડાણું છું. અને મને જે ભાજપની અંદર અન્યાય થયો છે. ધોરાજી નગરપાલિકાની ચૂંટણીને લઈને ઉમેદવારો ફોર્મ રજૂ કરવા માટે લાંબી કતારમાં ઉભા રહ્યા હતા. સામાન્ય રીતે મતદાન પૂર્ણ થયા બાદ લોકો પોતાની તકલીફ કે પ્રશ્નો માટેની રજૂઆત માટે લાંબી લાઈનોમાં ઉભા રહેતા હોય છે. પરંતુ ધોરાજી નગરપાલિકાની ચૂંટણી હોય ત્યારે દરેક પક્ષના ઉમેદવારો પોતાનું ફોર્મ રજૂ કરવા માટે લાંબી કતારમાં ઉભા જોવા મળ્યા હતા. ધોરાજીમાં સાજી હોલ પાસે મુખ્ય માર્ગ ઉપર પાણીની રેલમછેલમ છવાઈ ગઈ હતી. જેતપુર જવાના મુખ્ય માર્ગ ઉપર પાણી થઈ જતા વગર ચોમાસે ભર ચોમાસા જેવા દ્રશ્યો સામે આવ્યા હતા. નગરપાલિકાની પાણીની પાઇપલાઇનમાં લીકેજ થતા પાણીનો વેડફાટ થયો હતો. મુખ્ય માર્ગ પર પાણી વહેતા થતા વાહન ચાલકો પરેશાન થઈ ગયા હતા. આ સાથે ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. વહેલી સવારે યાદી જાહેર થતા મનપા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોએ ભર્યા ફોર્મ. બે વાર બનાવેલા રોડ ગટર માટે ફરી ખોદતા કોર્પોરેશનની કામગીરીને લઈને ઉઠ્યા સવાલો. પુષ્ટિ સંસ્કાર દ્વારા યોજાયો રંગારંગ કાર્યક્રમ. અને માંગરોળ નગરપાલિકાની ચૂંટણી પહેલા ભાજપમાં પડતો. સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર.
તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો, ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995585080081049099509070.